હું કોણ? લગરો ડોન. આપણે ઓલા શેઠને ફોન કરવાનો હતો. ઓલા પૈસા વાળા મારું બધું લઈ ગયો નથી. હા મોબાઈલ લઈ ગયો હે, ચશ્મા લઈ ગયો ને પૈસા લઈ ગયો હે. પણ ફોન કેનાથી કરશું? આપણી પાસે ફોન તો છે ને. એટલે ઈ તો એને ગોતવો પડશે ક્યાંક આપણે. ક્યાં ગોતવા જઈશું હવે? ક્યાં ગમે ત્યાં ગોતવો તો પડશે ને. ગોતા વગર તો થોડું ચાલશે. આપણે ઠેઠ બપોરનો લઈ ગયો હાઈન પડી, હવે તમે ગયો. પણ મને અત્યારે જ યાદ આવ્યું મારો મોબાઈલ ની ક્યાં ગયું. તમે હું હવે ક્યાંક હાઈ લાગે ગોતવા. ગોતેડા કાઢી નાખું ગાભા. મારું નામ લગરો ડોન. હાલો તો એલા ઓય ક્યાં જીવન છે? જીવન છે ક્યાં? ઈ તો ડો કઈક લઈને આવ્યો તો ફોન ને કઈક કેટલું ચોરી લીધો, ભાગી ગયો કે ક્યાં બધું ઈ લઈને વઈ ગયો હોય ત્યાં ટકે. લઈને વઈ ગયો પણ બધું દેતું આવે ને કઈ. પણ ઈ લઈને વઈ ગયો એટલે તો ભાગી ગયો હે. પણ તું કોણ હોય ઈ વઈ હું ગયો? એનો ભાઈ હોઉં. આને લઈ લ્યો. આ તને જ ઉપાડી છે. એલાવ કાકા તમે કઈક રહેવા દીજો, ઈ લઈને વઈ ગયો એમાં મારે શું કરવાનું? ઈ તમારે જોવાનું છે તો તારો ભાઈ ને. પણ કાકા આમ થોડી હાલે. એમ જ હોય કાકા. લે હાલે. અમારું બધું લઈને વઈ ગયો. પણ ઈ કાકા અહીંયા આવીને ઘા આવીને વઈ ગયો. હાંજે ખીચડી ખાતા તેલું લઈને વઈ ગયો બધું. ઈ એટલે ભૂખાઈ. ઈ તો મને નથી કેતો હું એવું બધું કે આટલું બધું આમ કરીને વઈ અરે ગયો. પૈસા ને ફોન ને ઓલું ને કેટલું લઈને વઈ ગયો. તો હાંજે હવે ઓલા હું ડાયર શું ના કરું? ચોખા ના રાખ્યા તી લઈને વઈ ગયો. તો હવે હું શું કરું? હાલ તું હાલ એના ભાગનો. હાલ આ તો તને ઉપાડી જાવો હવે. કાકા મને હું રે હવે કાકા તમે એલાવ મને તો રહેવા દ્યો તમે કાકા. હાલ એલા તમે મને રહેવા દ્યો એલાવ ક્યાં લઈ જાવ છો અહીંયા થી? લઈને આવ્યા હો એલાવ. ઓલો જીવન છે નો બોલો મહિનો એના ભાઈ ને ઉપાડી દીએ. આ હું ક્યાં આવી ગયો હોઉં? એવડો નો લઈ લો. આને ન ઓળખતો? હું નથી આને ઓળખતો. કોણ છે આ આનું બધું બધું? લઈને ગયા. આનું જ બધું લઈને ગયા અમારા શેઠ હે. પણ ઈ કાકો ઓલો મારો ભાઈ એવા બધું લઈને વઈ ગયો એમાં મને શું છે આ? ડોન માણા હે. કાંઈક આપે માથે બોલો. મગજ ગયો તો જો. એલા આમ જ તમે મને કરશે. રહેવા દ્યો કાકા. ગોતેડાના કાઢી નાખું ગાભા. મારું નામ લગરો ડોન. શું હતો? એ ભાઈ નો જઈડો ઈ કે ભાગી ગયો આને ઉપાડી મીયા. હા ઈ ક્યાં હતો એવડો ઈ? ઈ એના ઘરે ઉતો તો. કાંઈ વાંધો નહીં. હવે શું કહે ઈ? ઈ કે મારો ભાઈ કઈક લઈને આવ્યો તો ને ગયો હોય કે બીક ની મારે કે. હા કાંઈ વાંધો નહીં. એને લેતા આવો અંદર. આ લ્યો હાલે. આ લ્યો. હવે તારો ભાઈ એક પૈસા લઈને ગયો હે. હા આજી 2 લાખ રૂપિયા લઈ ગયો મારી આગળ ને મોબાઈલ ની બધી ઉપાડી ગયો હે. ઈ કાલ તો આવ્યો. ઈ કાલ આવ્યો તો ઘરે ને કઈક લઈને મોબાઈલ ને એવું કોક નું લઈને આવ્યો તો ને વહી ગયો. એ બધું મારું જ લઈ ગયો હે. પણ ઈ મને નહોતી ખબર તમારું હતું. હા તે કાંઈ વાંધો નહીં. 2 લાખ રૂપિયા ની આગળ લેવાના હે બરાબર. હા. હવે તું આવે ને એટલે એને કહી દે કે પૈસા લઈ આવ્યો ને એને પૈસા તું ટાઈમે દઈ આય આ ઈ તો કાલ પરમદી જેદી આવે તેદી હું કહીશ હાલો ને. બરાબર. નકર હવે એકવાર જવા દઉં, બીજી વાર હું જવા દઈશ નહીં. ના ના આ ભાઈ મને ઉપાડીને આયા. મેં કીધું આ ક્યાં મને ખીચડી લઈ નહીં જાય નથી કીધું. રહ્યા, ખીચડી નહીં. હું કોણ? લગરો ડોન. ઓલા ખીચડી ના હતા ઈ લઈ ગોદડાના ગયો. કાઢી નાખું ગાભા. મારું નામ લગરો ડોન. હવે છોકરાઓ તમે એક કામ કરો. હા. અત્યારે આને જવા દેવો હોય તો જવા દ્યો. ખાવાનું હું ખાવાનું લઈ લ્યો કઈ એની પાસેથી. એને એના ભાઈના હજી એકવાર ઘરે જવું પડશે આપણે. હા એના ઘરે, શેઠના ઘરે. હા અહીં ગમે ત્યાં આવે ને એને આપણે ગોતવાનો થાય છે. કારણ કે 2 લાખ રૂપિયા હે, મોબાઈલ હે અને પાકીટ હે, મારું બધું લઈને ગયો હે. ઓલા ઘઉં ઓલા ડાયર ના ચોખાના તો લઈ લ્યો. કાંઈ વાંધો ને કામ કરો. આની આગળ હોય તો લઈ લ્યો 5,000 રૂપિયા અત્યારે. અને એમાંથી પછી વારી મેકશું આપણે નહીં માથે. દઈએ તો તો સાઈડમાં લઈ લ્યો. ચોંકાવી વાળી. 2 છોકરા જાઓ તમે. હાલો. ઓય, હા બોલો. 5,000 રૂપિયા જોઈ. પૈસા લાવો. પૈસા લાવો.
છે ના ખીચડી જોડે ચોખાના તો કરવા જોઈશે ને. પણ એલા ઈ ઓલો પૈસા લઈ ગયો ઈ મારે શું કરવું? એમ નો ઈ આવે તે પાછા દઈ દીધું અત્યારે અમને ઉસી થાય. તમે કાકા મારા ખિસ્સામાં એમાં આઈશે ને 5000 રૂપિયા જોવે. પણ તમે કાકા બધા લઈ ગયા મારે શું કરવાનું? નીકળ હાલ. તાર ભાઈ ગોતી આવજે હવે. let go. હલો 7 લાખ રૂપિયા કા હોનાના 2 બિસ્કિટ કાલની તારીખમાં પોકાડી દીजिए और वो भी 4 तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ હટી જાહે અને મર્ડર બર્ડર થઈ જાહે પછી કહેતો નહીં કે કીધું નહીં. આપણે અહીંયા શું લેવા ઊભા હે? આપણે અહીંયા જોવા ઉભા રહીએ કે પબ્લિક આપણને કેટલો પ્રેમ કરે અને કેટલી ઓપરેશન બીવે. હાલો આપણે પેલા એકમાં ટ્રાય મારી. હાલો ઓય બોલો ને અહીંયા આવ. અહીંયા તારે કામ હોય તું અહીંયા હાલ. તું ઓળખસ મને? ના તને હું કઈ ઓળખતો નથી. આ એરિયાનો ડોન કોણ છે? ઈ તો ઓલો સુમો ડોન. કોઈ દી સુમા ડોન ને કોઈ દી જોયો હે? ના ના ઈ ભમરારાને જોયો નથી પણ વાતું સાંભળી છે. આ બધા એક દી મારો બાપો ફૂલ સ્પીડ માં જાતો હતો તે આગળ ટ્રેન જાતી હતી તો એમાં ભટકાણો બાઇક ના નીકળી ગયા સુથરે ને સુથરા. ઈ પછી એક એનો ભાઈબંધ જે ઈ એક દી નીકળો તો સુમાડોન નું નામ લઈને તે ઈ નીકળો ને તે જાતો તો છોકરી જોવા તે ભમરારો હજી વાંઢો હે ને મારા બાપા ને 12 ભાઈ હે. હું પોતે જ સુમો ડોન. તું પોતે સુમો ડોન એમ હા ને? હા હું પોતે. ભમરારા તને ક્યાં મેં જોયો અત્યારે? આ તો હજે તો હું સુમાભાઈ આ બધું શું હે? આ બધું તો શિયાળા કે મોટું નામ કરવા હાટું મારે ખાવો પડે. હાલો હવે આપણે હપ્તાનો ટાઈમ થઈ ગયો હે. હાલો બસ આ જો ઓલા ભીખાભાઈ ના છોકરાએ કેવી રીલ બનાવી કે સરપંચે અમારી શરમ ભરે છે. આવી રીલ બનાવીને મેલી. કર તો ભીખલાના છોકરાને ફોન. હાલો કરું. હાલો બોલો. એ અહીંયા સરપંચ ના ઘરે આવજો. હા બોલો ને. સરપંચ બોલાવે. બોલો ને. એટલે તમે રીલું બનાવો છો? ના ના સરપંચ એવું ન હોય. તમે તો એવી રીલું બનાવો કે સરપંચ અમારી શરમ ભરે છે. ના ના એટલે આ તમે રીલું બનાવવામાં ધ્યાન રાખો. અમારી 5 ગામની આબરૂ શું અમારી તો હજી સેડા કાઢતા તમે શીખા નથી ને તમે એવી રીલું બનાવો છો કે અમાર એમાં પાછા સરપંચ ને તમે ટેક કરો હો વચમાં પાછા. તમને શરમ જેવું છે કે નહીં કાંઈ? તમારા બાપા અહીંયા કણે આબરૂ રાખી રાખીને મરી ગયા. તમારી શરમ ભરવા કાંઈ અમે સરપંચ નથી બન્યા. હા 5 ગામમાં આબરૂની માં જઈ નાખી તમે. સરપંચ અમારી શરમ ભરે. તમારી શરમ ભરવા સરપંચ બન્યા છે અમે. જય માતાજી. અમારી YouTube ચેનલ આપણું ગામડું YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હજી સુધી લાઈક ન કરી હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.